જો આ સરકારમાં પાણી હોય તો 24 કલાકની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવે નહીં તો જૂનાગઢ બંધ કરવાનો કોલ આપીશું। આ પ્રકારની વાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે। તેમણે આ કેસમાં પોલીસ નિષ્પક્ષતાથી કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ પણ કરી છે। શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણીને, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશની જે દાદાગીરી સામે આવી છે, જૂનાગઢના સંજય સોલંકી નામના દલિત યુવકનું અપહરણ કરીને જે ઢોર મારવાનો બનાવ સામે આવ્યું છે, તેને લઈને હવે મામલો છે તે બીચક્યો છે। આને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિવાદ કંઈક આવો હતો કે ગણેશ પોતાના સાગરીતો સાથે જૂનાગઢમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સંજય સોલંકી પોતાના મોપેડ લઈને જઈ રહ્યા હતા અને અચાનક જ ગણેશના સાગરીતોએ સંજય સોલંકીની ગાડી પાસે બ્રેક મારતા થોડાક સમય માટે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો। ત્યારબાદ જેવી રીતે સંજય સોલંકીએ આરોપ કર્યા છે કે ગણેશ અને તેના સાગરીતો દ્વારા ત્યાં તેને લોખંડની પાઇપો, હોકી સ્ટીકો વડે ઢોરમાર મારવામાં આવ્યો। ત્યારબાદ તેનું અપહરણ કરીને ગોંડલ ખાતે લઈ જવામાં આવ્યા અને જાતિ વિષયક શબ્દો કહીને તેમને હળદૂત કર્યા। આટલેથી ન અટકતા સંજય સોલંકીએ જૂનાગઢ એ ડિવિઝનમાં જાનથી મારી નાખવાની ધમકી, હત્યાના પ્રયાસ તેમજ મારામારી અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ આપી હતી। આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલો સામે આવતાની સાથે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। જેવી રીતે જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં સરકારને ચીમકી આપી છે કે જો આ સરકારમાં પાણી હોય તો 24 કલાકની અંદર જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવે, નહીં તો હવે આગામી સમયમાં જૂનાગઢ બંધનો કોલ આપવો પડે તો તે પણ કરીશું, આંદોલન પણ કરીશું અને જૂનાગઢના રસ્તા ઉપર ઉતરીને ન્યાય માટે ચક્કાજામ પણ કરીશું। પહેલાં તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો। અગ્નિકાંડ અને એના પડઘાજી સમ્યા નથી, ત્યાં બીજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના સામે આવી છે। જૂનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રે કિડનેપિંગ કરી, અપહરણ કરી, પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઢમાર માર્યો છે। સામાજિક સમરસતાની વાત કરતી, દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો 24 કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો, નહીંતર જૂનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું। આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે। તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી। એટલે એક તરફ સૂત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના, રાજકોટનો અગ્નિકાંડ, ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી, ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી, એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપન કરવા માટે મજબૂર બનવું, આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ 156 સીટોવાળી સરકાર કઈ હદે જન વિરોધી બની ચૂકી છે, કઈ હદે એની દાદાગીરી અને લાંઠગીરી ચરમ સીમા પર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં 1% પણ એનું અમલ કરવા માગતા નથી। એટલે આ બધી પરિસ્થિતિની સામે
કોંગ્રેસ પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ. આ હતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી. તેમના દ્વારા આ સમગ્ર જે ઘટના બની છે તેમાં પોલીસ પાસે તટસ્થ અને નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે ને જેવી રીતે દલિત સમાજ ઉપર અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને તેમણે રાજ્ય સરકારને આણે હાથ લીધી છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દલિતો પ્રત્યે સંવેદનશીલ હોવાની વાતો કરે છે, પરંતુ જે આ ઘટનાઓ બની રહી છે ત્યારે સરકારની સંવેદનશીલતા ક્યાં ખોવાઈ ગઈ છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કેમ કે ગણેશ છે તે ભારતીય જનતા પાર્ટીના હાલના જે ધારાસભ્ય છે ગોંડલના ગીતાબા જાડેજા તેમના પુત્ર છે અને બીજી તરફ સંજય સોલંકી છે તેમના દ્વારા પણ આ મામલાને લઈને જે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પોલીસ છે આ મામલામાં કઈ રીતની કાર્યવાહી કરે છે, કઈ દિશામાં તપાસ કરે છે અને ખરેખર સંજય સોલંકીને ન્યાય મળે છે કે પછી આ ભીનું સંકેલી લેવામાં આવશે. તમામ બાબતો પર હાલ તો સવાલ છે. હવે રાજકીય નેતાઓની પણ આમાં એન્ટ્રી થઈ ચૂકી છે. હવે આગામી સમયમાં ખબર પડશે કે જે નવા ખુલાસાઓ આ કેસમાં થશે ને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.